નમસ્કાર, હું કલાપી ધોળકિયા. અમારી સંસ્થા જાહ્નવી કલાવૃંદ આવતીકાલે સયાજીરાવ નગર ગૃહમાં બપોરે 3:30 વાગે દેશભક્તિની ભાવના જગાડનારું નાટક રજૂ કરવા જઈ રહ્યું છે. નામ છે મારા છોકરા ભારે મશ્કરા. ભારત માતા એવું કહે છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, ભાષા, સંપ્રદાય, રીત રિવાજો, સંસ્કૃતિ, એના બધા જ વિવિધ પ્રકારના લોકોનો સમૂહ છે આપણો દેશ. એટલે જે નાનકડા છમકલા થાય એ બધું તો આપણે સમજી શકીએ, પણ ભારત માતા એવું કહે છે કે આ 5મી પેઢી જે તમારી છે, ઝેન ઝી, એને દેશભક્તિની ભાવના જે હોવી જોઈએ એ છે. કારણ કે એમણે તો સ્વતંત્રતાની લડત જોઈ નથી, અમે પણ નથી જોઈ. હું 60 વર્ષનો થયો, કારણ કે આઝાદીને જ 79 વર્ષ પૂરા અને 80મા વર્ષમાં પ્રવેશ છે. તો જે લોકો ઘર-બાર છોડીને, મા બાપને, બધું પોતાનું સુખ છોડીને ફાંસીએ લટક્યા છે, જે ગોળીઓ ખાધી છે જલિયાવાલા બાગ જેવી, જેણે કેટલો અપાર ત્રાસ સહન કર્યો છે આપણા માટે, આપણને સ્વતંત્રતા અપાવવા માટે, એની કદર કરવાની, એને માટે સદભાવ, એને માટે આભાર, એને માટે શ્રદ્ધાંજલિનો ભાવ એ આજની પેઢીમાં જગાડવાની જરૂર છે. એ ખાસ જરૂર છે. તો જાહ્નવી કલાવૃંદ જે 9000 વિદ્યાર્થીઓને અભિનય શીખવાડી ચૂક્યું છે, જેણે 14 નાટકો ભજવી ચૂક્યા છે, 3 હિન્દી અને 11 ગુજરાતી કમર્શિયલી, જેના 70 થી વધારે પ્રયોગો કરી ચૂક્યા છીએ અમે, એવા હું લેખક અને દિગ્દર્શક તરીકે આ નાટકમાં હું જ છું, મારા છોકરા ભારે મશ્કરા. એને માટે મારી તમને નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ આ નાટક જોવા આવો. અને એમાં જે ગીત છે તો બધું છે જ. ઇતિહાસ આઝાદ ભારતનો, સંગ્રામ સ્વતંત્ર ભારતનો, યાદ કરો એ શહીદ વીરોને યાદ કરો, એ ક્રાંતિવીરોને પ્રણામ કરો. એમાં દરેક મોટા ભાગના જોડી દીધા છે એમના નામ, અને એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. બાળકો એ ખાસ જુએ અને પછી વિચારે કે જ્યાં આપણે રહીએ છીએ એ દેશ માટે આપણું કર્તવ્ય શું છે. એ ભલે જાન પોતાનો ગુમાવવા માટેની તૈયારી ન બતાવે, પણ એટલીસ્ટ એ પ્રામાણિક બને, નિષ્ઠાવાન બને, સારો નાગરિક બને. એ પણ દેશ સેવા છે. આ ઘટનામાં લઈ જવા માટે અમે આ નાટક સર્જ્યું છે. તમે ચોક્કસ આવો. આવતીકાલે સયાજીરાવ નગર ગૃહમાં 3:30 વાગે આ શો છે. એની ટિકિટ સવારે 10 વાગ્યાથી ઉપલબ્ધ છે. 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી શો સમય સુધી સયાજીરાવ નગર ગૃહની ટિકિટ વિન્ડો પર આ ટિકિટ મળશે. જાહ્નવી કલાવૃંદ દ્વારા આ સર્જન થયું છે. અને જે લોકો ફોન કોલથી ટિકિટ મગાવવા માંગે છે, અમે ત્યાં એમની ટિકિટ રાખશું. 9998010613 પર મારો સંપર્ક કરે. થેન્ક યુ.